સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતને સંભાળતા આપણા ગુજરાતના હોનહાર હોમગાર્ડ અને જીઆરડીના જવાનો વિશે આજે મેં સરકારનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરી હતી. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવી કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફત આવે, આંદોલનો, ધરણાઓ, રેલી, હુલ્લડ, કોઈ અન્ય ઘટના દુર્ઘટના બને, તહેવારો હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો અને જીઆરડીના જવાનો કાયદો વ્યવસ્થા અને સલામતીની બાબતને સંભાળે છે. પરંતુ અત્યંત દુઃખ સાથે મેં સરકારને વિધાનસભાની અંદર ધ્યાન દોર્યું કે જે હોમગાર્ડના જવાનો ગુજરાતની સુરક્ષા સંભાળે છે, પોલીસ જેટલું જ પોલીસ સાથે મળીને પોલીસ જેટલા જ કલાક કામ કરે છે, એને માત્ર 300-350 રૂપિયા પગાર આપવામાં આવે છે રોજનો, અને એ પણ 30 દિવસ માટે નહીં, જેટલા દિવસ એને કામે બોલાવે એટલા જ દિવસનો પગાર. જીઆરડી જવાનોને પણ 200 રૂપિયા રોજ આપવામાં આવે છે.